હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. જય માતાજી, જય શ્રી શ્યામ. તો આજની સવારમાં ગુડ મોર્નિંગ ચા સાથે. તો પહેલાં મેં ચા બનાવવા મૂકી દીધી. ચા બનાવવા માટે અલગ અલગ બધું છે એમાં નાખવાનું, ચા અને ખાંડ ને બધું નાખી દીધું પાણીમાં. પછી મારે આગળ શું મૂકવાનું છે, જે બાજુમાં કુકરમાં મૂકેલા છે ને ચણા, તે બાફવાના હતા. તો પહેલાં મેં કીધું ચા બનાવી લઉં. ચા બનાવ્યા પછી ત્યાં ચણા બાફવા મૂકવાના હતા અને પછી રોટલી બનાવવાની હતી. કેમ કે મારે તે દિવસે જવાનું હતું જોબ પર, એટલા માટે મેં સવારમાં શાક ને રોટલી ને બધું બનાવી નાખ્યું હતું. તો પહેલાં મેં ચા બનાવી લીધું અને પછી ત્યાં મેં ચણા બાફવા મૂકી દીધા હતા. તો ચા બની ગયો અને પછી મેં પી લીધો ચા. પછી મારે તે ચૂલા ઉપર ચણા બાફવા મૂકવાના હતા, જે મેં આગલી રાતે જ પલાળીને રાખી દીધા હતા. જે ચણા, જેમ કે ચણાનું શાક બનાવવાનું હતું અને સવારે તે વઘારીને જે અમે નાસ્તામાં બનાવી છે ને કોરા મોરા એક બનાવવાના હતા. તો પછી મેં તેને બાફવા મૂકી દીધા અને બાજુમાં મેં લોટ બાંધવા માટે તૈયારી કરી દીધી કે લોટ બાંધીને રાખી દઉં. તો લોટ બાંધવા માંડી હું, પછી લોટ બંધાઈ ગયો એટલા માટે પછી મારે રોટલી બનાવવાની. ત્યાં સુધીમાં ચણા પણ બફાઈ જાય. ચણાને બફતા વાર લાગી. આગલી રાતે પલાળીને રાખ્યા હતા, છતાં પણ વાર લાગશે. ત્યાં સુધીમાં હું ઉમેશને નાસ્તા માટેની રોટલી બનાવી આપું, કેમ કે પછી તેમને જવાનો ટાઈમ થઈ જશે ને એટલા માટે. તો ફટાફટ મેં ત્યાં રોટલી બનાવવા માંડી અને બાજુમાં ચણા બફાય છે. તો તેમની નાસ્તા પૂરતી મેં રોટલી બનાવી નાખી. ને રોટલી બનાવ્યા બાદ પછી મેં તેમાં ચણા બફાય છે ને એટલે પછી જ જે એનાથી અલગ જેટલા સવારના નાસ્તા પૂરતા વઘારવાના છે, જે અલગથી કાઢી અને તેને વઘારી આપીશ. હા, તો હવે મેં રોટલી બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે ને, એમાં 2-3 મિનિટમાં રોટલી કમ્પ્લીટ થઈ જશે. પહેલાં હું ગાય માતાની અને કૂતરાની 2 રોટલી બનાવું અને પછી જ બીજી ખાવાની રોટલી બનાવું. તો પહેલાં એ રોટલી બનાવીશ અને પછી ખાવા માટેની રોટલી બનાવીશ. તો એ રોટલી બની જાય પછી તે નાસ્તો કરી લેશે ને પછી તે જશે જોબ ઉપર. ફાઇનલી મારી રોટલી બની ગઈ છે અને ચણા પણ બફાઈ ગયા છે. હા, તો ચણા બફાઈ ગયા છે તેમને એક થાળીમાં અલગથી કાઢી અને જેટલા મારે ત્યારે સવારના નાસ્તાના વઘારવાના હતા તે અલગથી કાઢી અને એક અલગથી તપેલીમાં વઘાર મૂકી અને તે ચણા વઘારવાના હતા, જે નાસ્તા માટેના હતા. તે વઘારવા માટે સૌપ્રથમ મેં પહેલાં તેલ નાખ્યું અને ડુંગળી અને ટમેટા સાથે તેને વઘારવાના છે. તો તેલ નાખ્યા પછી વઘાર આવી ગયા પછી તેમાં નાખવાનું હતું રાઈ કે જીરું, જે હોય તે તેમાં નાખી અને વઘાર કરવાનો છે. હા, તો મેં તેમાં જીરું નાખી દીધું અને પછી ટમેટા અને ડુંગળી મેં મોરીને રાખ્યા હતા તે નાખી દેવાના છે. હા, તો તે નાખી દીધા અને પછી લાસ્ટમાં તે સરસ કકળી જાય તે પછી તેમાં નાખવાના છે ચણા. તો ચણા મેં એક વાટકો જેટલા નાસ્તા પૂરતા અલગથી કાઢી લીધા હતા તે તેમાં નાખી દેવાના છે અને બધા જ મસાલા જરૂર પૂરતા નાખવાના છે, જેમ કે ચટણી, મીઠું, હળદર, ધાણા જીરું, જેટલું સ્વાદ અનુસાર નાખી દેવાનું. એટલે નાસ્તા પૂરતા ચણા અમારા કમ્પ્લીટ થઈ જાય. તો તે થઈ ગયા પછી મારે બનાવવાનું હતું ચણાનું શાક. તો સૌપ્રથમ મેં પહેલાં નાસ્તા પૂરતા ચણા વઘારી લીધા છે. ફાઇનલી લાસ્ટમાં ચણા નાખી દેવાના છે અને સરસ રીતે તેને હલાવતું જવાનું છે જ્યાં સુધી બધું એક સરખું મિક્સ ન થઈ જાય ત્યાં સુધી. તો ફાઇનલી અમારા ચણા વઘારેલા કમ્પ્લીટ છે. તો બધું જ થઈ ગયા પછી હું બેસી ગઈ નાસ્તો કરવા માટે. નાસ્તામાંથી રોટલી ઘીવાળી, ચા અને ચણા. અને પછી નાસ્તો કર્યા પછી મેં બધી જ રોટલી ઠંડી થઈ ગઈ એક ઝાકરિયામાં ભરી લીધી અને બાજુમાં મેં ચણાનું શાક પણ બનાવી નાખ્યું હતું, જે બનતું હતું. અને એ બધું થઈ ગયા પછી હું આવી ગઈ રૂમમાં. જે મારો બેડ ને બ્લેન્કેટ ને બધું જ વાળવાનું હતું એ બધું બેડ સરખો કર્યો આખો અને બ્લેન્કેટને બધું વાળીને મૂકી દીધું અને તેમને ઓછાળ હતો એ પણ સરખો કરી નાખ્યો. એ બધું કરી નાખ્યું પછી મારે ફાઇનલી જો મારો રૂમ ને મારો બેડ થઈ ગયો કમ્પ્લીટ. પછી એ થયા પછી હું આવી ગઈ પાછું કિચનમાં, કે જ્યાં મારે ગેસ ને બધું ક્લીન કરવાનું હતું, જે સ્ટાફ ને બધું જ. તો એ બધું ક્લીન કરી નાખ્યું સરખી રીતે. એ થયા પછી મારે કાઢવાની હતી સંજવાળી બધેથી સરખી રીતે. એ સંજવાળી કાઢી. ફાઇનલી મારા રૂમ ને કિચન ને બધેથી સંજવાળી કાઢી લીધી.
પછી ત્યાં મારે વાસણ હતા એ પણ કરી લીધા અને વાસણ કર્યા પછી મેં કરી નાખ્યું પોતું. તો બધેથી સરખી રીતે પોતું કરી નાખ્યું અને પોતું કર્યા પછી હું આવી ગઈ નાહીને. પછી રેડી થયા પછી મારે જવાનું હતું બહુમાળી ભવને, જ્યાં ત્યાં મારે કામ હતું થોડા ઘણું. તો એના માટે મારે પાણીની બોટલને બેગમાં બધું નાખી દીધું. થોડા ઘણા ડોક્યુમેન્ટ લઈ જવાના હતા એ લઈ લીધા અને બેગ કમ્પ્લીટ કરી લીધી. અને તે બધું થઈ ગયા પછી હું નીકળી ગઈ ઘરેથી બહુમાળી ભવને જવા માટે. તો તેમાં મારે રિક્ષામાં જવાનું હતું, હું બેસી ગઈ રિક્ષામાં. પછી રિક્ષામાં બેસ્યા પછી એક જગ્યાએ મારે ઊભું રહેવાનું હતું, ત્યાં મારા હસબન્ડ મને ત્યાં લેવા આવવાના હતા. તો ફાઇનલી ત્યાં આવી ગયા અને પછી અમે નીકળી ગયા બહુમાળી ભવને જવા માટે. તો ફાઇનલી અમે ત્યાં પહોંચી ગયા બહુમાળી ભવને અને ત્યાં પહોંચતાં 11 વાગી ગયા છે ને 11 સાડા 11 ને બહુ જ તડકો હતો. અને પછી ત્યાંથી અમે છાંયે થોડીક વાર ઊભા રહ્યા તડકાના ને પછી નીકળ્યા ત્યાં જવા માટે જે બિલ્ડિંગ હતી તેમાં. ફાઇનલી અમારું કામ કમ્પ્લીટ કરીને અમે આવી ગયા નીચે. તો પછી ઘણો બધો ટાઈમ થઈ ગયો હતો, તડકો પણ હતો, 12 વાગ્યા હતા બપોરના અને અમે પાછા જવા માટે નીકળી ગયા. તો રસ્તામાં રસ પીવા માટે ઊભા રહી ગયા અને રસ પીતા પીતા એન્જોય કર્યું ગરમી અને તડકામાં. તો જો તમે આવા જ વિડીયો અમારા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોઝને લાઈક અને શેર કરી દેજો. પછી અમે નીકળી ગયા ઘરે.